હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અનિશા એન્ડ આજે અમે આવ્યા છે ટેબલી હનુમાન મારા ગ્રુપ જોડે. આ અહીંયા મારા ફ્રેન્ડ્સ છે. હાય ચેતનાબેન, આરતી. ઓકે, તો જોઈ શકો છો અમે આજે અહીંયા આવ્યા છે ટેબલી હનુમાન. હા, આવું પાણી પીને આવું. એન્ડ આજે અમે અહીંયા ગેમિંગ રમવાના છીએ, પછી જમવાનું બનાવવાનું છે. ઓકે, એન્ડ ધેન પછી બહુ જ બધી પ્રવૃત્તિ એક્ટિવિટીઝ કરવાના છે. બરાબર છે, તો જોઈએ હવે શું આગળ થશે. ઓકે, તારા મમ્મી રમવા નહીં રમી લીધું તારા મમ્મીએ? તો હવે ગેમ રમીએ છીએ અમે. કઈ ગેમ રમીએ છીએ આપણે? આપણે કઈ ગેમ રમીએ છીએ? આને કઈ ગેમ કહેવાય? હા, ખો. શું કહેવાય? શું કહેવાય? તડકો છે બહુ. ઠંડા પાણી મૂકી દે એટલે ફોન જામી જશે. લઈ જાઓ શૂટ કરે, લઈ જાઓ. અમે એમ કહીએ અક્ષુ હાથ ધોતા તો હાથ ધોતાવે અગે ના હે તો બી શું વાત કરે? નર બી ઊંચો હે નાની બેન છે? હે રમત તારી જોડે? શું એ તો ડાલે હે હું જે કહું ને ઈ જ કરે. હે ઓહો, તો બીજું શું કરે? રમત તારી? તમે કો કેમ હા, તમે કોણ જ્યાં હાથ ધોતા તો તમારી વાત ના સુને, મારી વાત સુને. દા હું ક્રિકેટ નહીં રમું. હું આની જોડે રમીશ, તમે લોકો રમો. હું આની જોડે વોલીબોલ રમીશ. આરવ જોડે વોલીબોલ રમશે ને? આરવ આપણે વોલીબોલ રમશું ને? યસ, તમે લોકો ક્રિકેટ રમો. સારું, હવે નેક્સ્ટ ટાઈમ છે ને તારી દીદીને લઈને આવજે એટલે આપણે બધા રમશું. હો ને આરવ? અને તો નાની ઘરે ગઈ કરતા ફરતી કરતા બોલાય વય વસી શું કર્યું તું? કઈ શું કર્યું? અવાજ કરે. તો અત્યારે બધા કન્ફ્યુઝ થઈ ગયા છે. બરાબર છે, હવે જોઈએ છે એ શું કરવાનું છે. ક્રિકેટમાં શું ભાગ પાડ્યા? ઓકે, હું તો આની જોડે રમીશ. ઓકે, તો જોઈએ હવે ભાગ પાડવાના છે. ઓકે બેટા, આમાં જા. જોઈએ હવે શું થાય છે. તમે બધાનો વિડિયો ઉતાર્યો? મારો બ્લોગ હવે બેટા. તો જોઈએ ફ્રેન્ડ્સ હવે શું થાય છે આગળ. બરાબર છે, છોકરાના ભાગ પડ્યા છે. હવે કઈ ટીમમાં કેટલા આવે છે જોઈએ. ઓકે દેન તો ચાલો, છોકરા હવે ક્રિકેટ રમે છે. આ બાજુ તમે જોઈ શકો. આ બાજુ વૈસા આમનું નામ શું? હા, ચેતનાબેન. અહીંયા ઊભા છે. સાલીબેન છે, નીચેભાઈ છે. ક્રિકેટ ચાલુ કરી છે, બટ હું રમવાની નથી. હું તો રમીશ આરવ જોડે વોલીબોલ. હે ને આરવ? આપણે વોલીબોલ રમશું. તો ભાઈ તમે જોઈ શકો છો કે આ ભાઈ, ઓ માય ગોડ, બહુ સરસ. ચલો, બહુ સરસ રમ્યા છે આ લોકો. તો હું ને આરવ અત્યારે ખાવા બેઠા છીએ.
બધા છોકરા છોકરીઓ ત્યાં રમવા ગયા છે, પણ મારી કંપની તો આરવ જોડે થઈ ગઈ છે હે ને આરવ? આપણે દોસ્તી થઈ ગઈ ને. આરવના મમ્મી રમવા ગયા છે. અમને બંને ભૂખ લાગી એટલે અમે બંને અહીંયા બેઠા છીએ. એટલે છોકરા છોકરા બધા રમે છે, પણ હું અને આરવ શું કરીએ છીએ અત્યારે? અને હનુમાન દેખાય છે. હનુમાનજી દેખાય દાદા, હનુમાન દાદા દેખા. આરવ આવાજ હતા મોટું તો બતાય. બસ 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 હું ના આરવ જમવા બેઠા છીએ. આરવ મોટું ધંધાઈ ગયું લે. હા આવી રીતે દેખાય. મેં બિસ્કિટ તો ખા ખાધું બે. ખાધું કે જો પ્રસાદી ખાય. ખાજુ થોડું મારી મમ્મીને આપી દે. ચલો ફ્રેન્ડ્સ, હવે અમે બનાવીએ છીએ રોટલી. ઓકે, તો આ છે બા બેઠા છે મારી જોડે. જય શ્રી કૃષ્ણ બા. મારી જોડે છે ઈલાબેન અને આ પછી આ ચેતનાબેન. બોલે હવળે કરે માનસીબેન અને આ બીજી બધી છોકરીઓ છે. બ્લોગ છે મારે, એની સામે બ્લોગ. હવે રોટલી કરવાની છે. યુટ્યુબમાં મૂકવાનો. હું લ્યા ના મૂકું. સાપ છે અહીંયા અને આ છે હા મારો બ્લોગ હે. તો ફ્રેન્ડ્સ, અત્યારે મારી બેનપણ લોટ બાંધી રહી છે. આના પછી મારે રોટલી કરવાની છે. ઓકે વૈશાલી બેન, રોટલી કરવાની છે આપણે. હવે છે લીધી ને. ચલો, હેનિસાબેન રોટલી બનાવે છે. હા આજે રોટલી બનાવશે. હા અને મીતાબેન બી વણી રહ્યા છે. હમણાં થોડી ગોળ નથી આવતી, હવે કમ્પ્લીટ આવે છે. હવે કમ્પ્લીટ આવે છે. આ પરીબેન ખાલી જોવે છે. ના છોકરો ખાલી જોવે છે કે દીદી શું કરે છે. ચલો હવે આપણે આ તો વણે છે, હવે આપણે શીખવા જઈએ. શીખવે છે ત્યાં જઈએ. આવી બે તો ચલો અહીંયા બધે શીખાય છે. ગેસ પાસ કરો ને. માનસીબેન એવું નહીં ફાસ્ટ કરો ફટાફટ ફાસ્ટ કરો તો ઓલરેડી દાદ છે તમારે ગેસ તો ઉપર આવતો જ નહીં. આવશે એવું ના કરતા બળી થાય. અહીંયા ધ્યાન રાખજો કોઈ આડે આવો જોજો. સમજો પકડ ના બેસે યાર. લે હાઉ જો અલે રોટલી બનાવો, વાતો ના કરો. હાલ બેન. એકદમ ખીલે કરે તો માથો ગઈ રાખો. આમાં તો ડાયરેક્ટ પાલ બેન તમે બેઠા છો, ઘી બી લગાવો હરખું. તો ફ્રેન્ડ્સ, હવે ગર્લ્સે રોટલી શેક્યા બાદ પુરુષો પણ કંઈ કમ નથી, માસ્ટર છે રોટલી શેકવામાં. આજે મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે. આરતી કેવું લાગ્યું? ઓકે ધેન ફ્રેન્ડ્સ, હવે અમારો આજે પ્રવાસ પૂરો થયો છે અને હવે અમે જઈએ છીએ ઘરે. અત્યારે ભર બપોર તમે જોઈશો કેટલો તાપ છે, ખૂબ જ તાપ છે. તો હવે મારું પાણીથી ભરાઈ ગયું છે તે. તો હવે મંદિર જોઈ શકો તમે, કેટલું સરસ છે. હવે
અમે જઈએ છીએ ઘરે. ઓકે દેન. થાકી ગઈ છું, બહુ ઊંઘ આવે છે અત્યારે. ઘરે જઈને સીધી ઊંઘી જ જાઉં છું. થાકી ગયા છે કામ કરીને, એક્ટિવિટીઝ કરીને, ગેમ્સ રમીને. ઓકે દેન, ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ ઇટ. બાય. હવે જઈએ ઘરે, થાકી ગયા છીએ. બાય ગાઈસ.